નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 ફિઝિક્સમાં હવે ચેપ્ટર નંબર 4 માં આપણે અંતિમ થિયરી જોઈશું કે નિયમિત વર્તુળાકાર ગતિ માટે પ્રવેગનું સૂત્ર મેળવો અથવા કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો. ઓકે, સૌથી પ્રથમ આપણે જોઈશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક પદાર્થ સી સેન્ટરની અનુલક્ષીને બરાબર r જેટલી ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર ગતિ કરે છે. ઓકે, આ દરમિયાન જ્યારે પદાર્થ p બિંદુ આગળ હશે ત્યારે તેનો વેગ v અને p' બિંદુ આગળ એનો વેગ v' જેટલો થાય છે. બરાબર? ઓકે, તો પદાર્થ જ્યારે t બરાબર 0 સમયે સમયે કરતા કણનું સ્થાન p અને સ્થાન સદિશ r છે તથા અમુક t સમય બાદ તેનું સ્થાન p' અને સ્થાન સદિશ r' મળે. બરાબર છે? ઓકે, વળી p બિંદુએ વેગ v અને p' આગળ વેગ v' થાય. ઓકે, આમ આપણે જોઈએ તો કણ જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે આકૃતિમાં દર્શાવેલ પદ ઉપર p બિંદુ આગળ હશે ત્યારે તેનો સ્થાન સદિશ સંદર્ભ બિંદુ c ની સાપેક્ષે r થશે અને તેનું સ્થાન p બિંદુ ત્યારે તેનો વેગ v થશે. ત્યારબાદ આ પદાર્થ ગતિ કરતો અમુક t જેટલા સમય બાદ p' બિંદુ આગળ પહોંચશે. જ્યારે પદાર્થ p' બિંદુ આગળ પહોંચે છે ત્યારે c ની સાપેક્ષે તેનું સ્થાન સદિશ r' બનશે અને ત્યારે તેનો વેગ v' બનશે. અહીં પદાર્થ માટે બંને બિંદુ આગળ વેગનું મૂલ્ય સરખું છે પરંતુ તેની દિશા હંમેશા બદલાતી હોય છે. જે લખીએ નિયમિત વર્તુળાકાર ગતિ માટે પદાર્થના વેગનું મૂલ્ય સમાન રહે પરંતુ વેગની દિશા બદલાય. હવે આપણને પ્રશ્ન થાય કે વેગની દિશા સતત બદલાય તો કઈ દિશામાં અને કેવી રીતે ગોઠવી શકાય? તો ધ્યાન રાખવું કે જ્યારે પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થ માટે તેના વેગની દિશા જે તે બિંદુ આગળ રહેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે કે ધારો કે અહીં આપણે બિંદુ મૂકી છે, જ્યારે બિંદુ અહીં પહોંચશે ત્યારે તેનો સ્પર્શક આ દિશામાં થશે, જ્યારે પદાર્થ અહીં પહોંચશે ત્યારે તેનો સ્પર્શક આ દિશામાં થશે. બરાબર? એટલે કે વર્તુળાકાર ગતિની અંદર પદાર્થનો વેગ જે તે બિંદુ આગળ તેના સ્પર્શકની દિશામાં મળે. લખી નાખીએ નિયમિત વર્તુળાકાર ગતિ માટે પદાર્થના વેગનું મૂલ્ય સમાન રહે છે પરંતુ વેગની દિશા સતત બદલાય છે. જે દરેક બિંદુ આગળ રહેલા સ્પર્શકની દિશામાં હોય છે. એટલે કે વેગની દિશા જે તે બિંદુ આગળ સ્પર્શક રહેલો હોય એ સ્પર્શકની દિશામાં જ રહેલો હોય છે. તો હવે આના પરથી આપણે બીજી આકૃતિ જોઈએ કે આ આકૃતિની અંદર આપણને
વેગ p બિંદુ આગળ વેગ v હતો તો એના માટે વેગ સદિશ v આપ્યો છે. ત્યારબાદ p' બિંદુ આગળ વેગ v' મળે છે તો એ v' છે અને આમ બંનેને જોડતો રેખા hi આપે છે. વળી hi જે છે એની દિશા આપણને કેન્દ્ર તરફ લાગે છે મળે છે. એટલે કે પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે એક બિંદુથી બીજા બિંદુ સુધી જાય ત્યારે તેના વેગની દિશા તેના સ્પર્શકની દિશામાં રહેતી હોવાથી સતત બદલાતી હોય છે અને પરિણામે તેના પ્રવેગની દિશા ડેલ્ટા v એટલે ફેરફાર થતો સમય તો ડેલ્ટા v ની અંદર જે ફેરફાર થાય છે એ એની દિશામાં ફેરફાર થશે અને એની દિશામાં થતો ફેરફાર એ અહીં દર્શાવ્યા મુજબ કેન્દ્ર તરફ હશે. તો હવે એના પરથી આપણે કેન્દ્રગામી પ્રવેગની વ્યાખ્યા લખીએ. કેન્દ્રગામી પ્રવેગ બરાબર છે. ઓકે, તો કેન્દ્રગામી પ્રવેગ જે છે એની વ્યાખ્યા લખીએ આપણે. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થના વેગની દિશા જે તે બિંદુ આગળ રહેલા સ્પર્શકની દિશામાં હોય છે. એટલે કે સમય સાથે વેગની દિશામાં થતા ફેરફાર સમયની સાથે વેગની દિશામાં થતો ફેરફાર કેન્દ્રની તરફ હોય છે. આથી આ સમયના ફેરફારને કેન્દ્રગામી પ્રવેગ કહે છે અને જેને AC વડે દર્શાવાય છે. AC બરાબર કેન્દ્રગામી પ્રવેગ. હવે આપણે અહીં ધ્યાન રાખીશું કે આપણી પાસે બે ત્રિકોણ બને છે CPP' અને GHI. બંનેની અંદર સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું થાય છે, ડેલ્ટા થીટા જેટલું થાય છે. વળી P' આગળ સ્પર્શકની દિશામાં વેગ v છે તો અહીં સદિશ v છે. P' બિંદુ આગળ સ્પર્શકની દિશામાં સદિશ v' છે તો અહીં સદિશ v' છે અને આ વચ્ચેનો ભાગ જે છે જે આપણને બતાવે છે વેગમાં થતો ફેરફાર એની દિશા કેન્દ્રની તરફ. તો હવે બંને ત્રિકોણ CPP' અને GHI ની સમતા પરથી એના પરથી આપણે કહી શકીએ કે ડેલ્ટા v ભાગ્યા v બરાબર ડેલ્ટા v ભાગ્યા v બરાબર તો અહીં આપણને શું મળશે? અહીં આપણને મળશે ડેલ્ટા r. આ મળશે ડેલ્ટા r ભાગ્યા r. ધ્યાન રાખજો અહીં આપણે ફેરફાર ભાગ્યા એક સદિશ તો ફેરફાર ભાગ્યા એક સદિશ બંને બાજુમાંથી એક ગુણોત્તર લીધો છે. હવે ડેલ્ટા v ને સૂત્રમ કરતા બનાવી દઈએ. ડેલ્ટા v' બરાબર v ઇન્ટુ ડેલ્ટા r બાય સદિશ r. હવે બંને બાજુ ડાબી અને જમણી બાજુ સમય વડે ભાગતા સમયના અંતરાલ ડેલ્ટા t વડે ભાગતા તો બંને બાજુ ભાગવાથી આપણને મળશે ડેલ્ટા v'
अपॉन डेल्टा टी बराबर v डेल्टा r बाय डेल्टा टी अपॉन r बराबर છે। ત્યારબાદ આપણે શું કરીશું લિમિટ લઈશું લિમિટ डेल्टा t टेंड्स टू 0 લેતા લિમિટ લઈશું તો ડેલ્ટા નું ડેલ માં રૂપાંતર થશે ને આપણને આ રીતે સમીકરણ મળશે dv ડેશ अपॉन dt बराबर v dr अपॉन r सॉरी अपॉन r into dt પરંતુ આપણે જાણીએ છીએ કે dr by dt સમયની સાપેક્ષે સ્થાનાંતરમાં થતો ફેરફારનો દર એ આપણને વેગનું મૂલ્ય આપશે અને સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફારનો દર એ આપણને પ્રવેગનું મૂલ્ય આપશે। તેથી આપણે લખી શકીએ a બરાબર v upon r into v વડે આપણે જાણીએ છીએ તેમ આકૃતિમાં દર્શાવ્યા તે મુજબ ડેલ્ટા v જે છે એની દિશા એટલે કે વેગની દિશામાં થતો ફેરફાર કેન્દ્રની તરફ હોય છે। તો અહીંયા આપણે લખીશું AC બરાબર v સ્ક્વેર upon r જે આપણને કેન્દ્રગામી પ્રવેગ માટે નું સૂત્ર આપે છે। જોઈ લીજે એક વખત અને તેના મૂલ્ય માટે વાત કરીએ તો મૂલ્ય મળશે માનાંકમાં AC બરાબર માનાંકમાં v સ્ક્વેર upon r તેથી AC બરાબર v સ્ક્વેર upon r કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર। ઓકે તો હવે અહીં આપણે જાણીએ છીએ તેમ પ્રશ્ન આપણી પાસે છે નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખીને નંબર 1 રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો કેન્દ્રગામી પ્રવેગ AC અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ મેળવો કેન્દ્રગામી પ્રવેગ AC અને આવૃત્તિ f વચ્ચેનો સંબંધ મેળવો। તો સૌપ્રથમ આપણે જે છે શરૂઆત કરીશું કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર। તો કેન્દ્રગામી પ્રવેગ આપણે જાણીએ છીએ કેન્દ્રગામી પ્રવેગ તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v સ્ક્વેર upon r જે આપણને મળશે AC બરાબર v સ્ક્વેર upon r બરાબર છે। ઓકે જેને સમીકરણ નંબર 1 આપી દઈએ। હવે ત્યારબાદ આપણે જોઈએ છીએ કે વેગની વ્યાખ્યા એટલે શું થાય તો વેગની વ્યાખ્યા થાય છે સ્થાનાંતર ભાગ્યા સમય। અહીં આપણે બે પ્રકારના વેગની વાત કરીશું કોણીય વેગ અને રેખીય વેગ એટલે કે બંને વેગ માટે સૂત્રો લખીશું। તો સૌપ્રથમ આપણે લખીએ રેખીય વેગ રેખીય વેગ જેને v વડે દર્શાવાય છે તો રેખીય વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કે v બરાબર સ્થાનાંતર ડેલ્ટા x upon ડેલ્ટા t અથવા ડેલ્ટા s પણ લઈ શકીએ બરાબર છે। ઓકે આ આપણા માટે આ છે સ્થાનાંતરનું સૂત્ર। હવે જેવી રીતે આપણે રેખીય વેગનું સૂત્ર લખ્યું છે તે જ રીતે કોણીય વેગનું સૂત્ર વાપરીશું। કોણીય વેગ ઓમેગા તો ઓમેગા આ w નથી ખાસ ધ્યાન રાખજો કોણીય વેગને ઓમેગા કહેવાય બરાબર એ લખીએ ઓમેગા અને w વાંચતા નહીં તો ઓમેગા બરાબર સૂત્ર છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય તો ઓમેગા બરાબર
ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી બરાબર છે ઓકે આને સમીકરણ નંબર આપી દઈએ આપણે a b હવે એક વસ્તુ યાદ રાખજો કે ખૂણો જે છે એનું સૂત્ર શું થાય તો આકૃતિમાં દર્શાવ્યો ખૂણો બરાબર થશે ચાપ ભાગ્યા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે કે ડેલ્ટા ચાપ જે થશે સ્થાનાંતર કોણીય સ્થાનાંતર ભાગ્યા ત્રિજ્યા એટલે કે ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા s અપોન r અને આના પર જે ડેલ્ટા s ને સૂત્ર કરતા બનાવીએ તો r ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા s જેને આપણે સમીકરણ નંબર c કહી દઈએ હવે ખાસ ધ્યાન રાખજો કે સમીકરણ c જે છે એમાં ડેલ્ટા s ની જે કિંમત મળે છે એ ડેલ્ટા s ની કિંમતને સમીકરણ નંબર a માં મૂકતા c ની કિંમત સમીકરણ a માં મૂકતા તો આપણને શું મળશે સમીકરણ a v બરાબર delta s upon delta t therefore v बराबर delta s की कीमत c पर r into delta theta भाग्या delta t बराबर છે પરંતુ delta theta upon delta t એના બરાબર શું મળશે આપણને વળી સમીકરણ b પરથી આપણે કહી શકીએ વેગ v બરાબર r into ઓમેગા જે આપણને રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v અને ઓમેગા વચ્ચેનો સંબંધ દર્શાવે છે ત્યારબાદ હવે આપણે જોઈશું કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી વેગ કોણીય વેગ વચ્ચેનો સંબંધ તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v² r v ની કિંમત ઉપરથી લઈ લઈએ અહીંયા તો આપણને મળશે r² ω² r એક એક r કેન્સલ થશે તો AC બરાબર r ω². જે આપણને કેન્દ્રગામી પ્રવેગ AC અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્યારબાદ હજુ એક આપણે સૂત્ર મેળવવાનું છે આવૃત્તિ માટેનું. તો આપણે જાણીએ છીએ કે ઓમેગા બરાબર શું થાય તો ઓમેગા બરાબર કોણીય વેગ એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમય. વળી ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતું હોય ત્યારે તેનું સ્થાનાંતર 2πr એટલે કે પરિઘ જેટલું થાય. તો અહીં આપણે ઓમેગા નું સૂત્ર લઈશું. ઓમેગા બરાબર 2πr એટલે કે પરિઘ ભાગ્યા t. બરાબર છે. તો આના પરથી આપણે આ વખતે લખી શકીએ કે ઓમેગા બરાબર 2π f જ્યાં f બરાબર 1/t અને f ને કહીશું આપણે આવૃત્તિ. બરાબર છે. જે ધોરણ 9 માં તમે ભણી ગયા છો આવૃત્તિ એટલે શું તો એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. t આપણને આપશે આવર્તકાળ. આવર્તકાળ એટલે શું તો આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. હવે આપણે અહીં આવૃત્તિ આવર્તકાળ બંનેના સૂત્રો મેળવ્યા. તો ઓમેગા ની કિંમત જે છે હવે આપણે આ સમીકરણ એટલે કે d માં મૂકી દઈશું.
સમીકરણ ડી માં ઓમેગા બરાબર 2 પાઈ f લેતા તો AC બરાબર r into 2 પાઈ f નો વર્ગ, therefore AC બરાબર r 4 પાઈ સ્ક્વેર f સ્ક્વેર. આમ આ સમીકરણ એ આપણને કેન્દ્રગામી પ્રવેગ AC અને આવૃત્તિ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઓકે, તો આપણે આ ચેપ્ટરની થિયરી પૂરી કરી.